અને લૂંટાવામાં લૂંટનારને જેટલું લૂંટવું હોય ને એ લૂંટી શકે. સમજ્યા? વાટવામાં દેનારનું ચાલે અને લૂંટવામાં લેનારનું ચાલે. અને પુષ્ટિ માર્ગ તો અહીંયા લૂંટાવવાનો છે. કૃષ્ણ તો લૂંટાવા આવ્યો છે, એ વાટતો નથી કોઈ. મેં તમને કહ્યું ને, એના પાસે ચોપડાઓ નથી, એ રીતે લખતો નથી કોઈને કે આને આટલા પાપ કર્યા, આને આટલા પુણ્ય કર્યા, આના હિસાબે ચાલો તાળું મેળો આટલા આપી દેવાના. એમ નથી આપતો તમને દાન. એ તો જયારે એની ઉમંગમાં હોય ને, જયારે ઉત્સાહ હોય ને, ત્યારે એ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એ સર્વ કર્ણ સમર્થ. એ કરવાનું કરે, ન કરવાનું કરે, એ બધા જ કામ કરી શકે. એના પાસે બધું જ સામર્થ્ય છે. આપણે ત્યાં શાસ્ત્રમાં કહેવાય યમે વૈષ્ણુતે તેન લભ્ય. ભગવાનને જેને વર્ણ કરવાની ઈચ્છા થઈ ને, ભગવાન એના ઉપર કૃપા કરે છે. એને કાંઈ ન કર્યું હોય ને છતાંય ઠાકોરજીના ઉપર કૃપા કરી. એટલે કાંઈ ન કર્યું મતલબ એમને ન ફરતા હો. મારું કહેવાનું તાત્પર્ય એમ છે કે પ્રભુ ક્યારે કૃપા કરે એ નક્કી નથી, પણ તમે તમારી તૈયારી રાખજો. ક્યારે પ્રભુ કૃપા કરે કોણ જાણે, પણ ભાવ એ રાખજો કે મારે કોકને કરાવવું છે, કોકને પ્રસાદ દેવડાવવું. વૈષ્ણવની પરંપરા છે, જે મુખ્ય મનોરથી હોય ને, કે જે મુખ્ય જેને પ્રસાદ, આપણા ઘરે કોઈને પ્રસાદ દેવડાવવા બોલાવ્યા તો આપણે પેલા બેસી જઈએ તો કેવા લાગીએ? આપણે પેલા એને બેસાડીએ, તમે બેસો. આપણે આગ્રહ કરીને જમાડીએ, તમે લો. અને તદનંતર પછી છેલ્લે પ્રસાદ લઈએ ત્યારે પ્રસાદ શું બને? મહાપ્રસાદ. બરાબર? તો પ્રસાદ લેવો છે કે મહાપ્રસાદ? ગો જોઈ પ્રસાદ કે છે એમસી પ્રસાદિયા ભગત છે. પ્રસાદ તો મળશે પણ મહાપ્રસાદ દુર્લભ છે. મહાપ્રસાદનો ભાવ રાખો, એ આવશે તો ઉત્તમ કામ થશે. માટે વૈષ્ણવો, આ રીતે નંદ મહોત્સવ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો. અને ત્યારે ગોવિંદાસજીના પદનું આપણે વર્ણન કરીએ અને એના અંદર ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. અને એવું અદ્ભુત વાતાવરણ એ નંદાલયમાં બન્યો છે. ચારે બાજુથી ગોપિકાઓની ભીડ, ગોપોની ભીડ, કોઈ કઈ લઈને આવે, કોઈ કઈ લઈને આવે. નંદરાયજી જે નંદ એટલે કે બધાને આનંદ લૂંટાવનારા, યશોદા કે જે પોતાનું યશ બીજાને આપી દે. યશોદા એટલે પોતાનું યશ બીજાને દઈ દે. એમ નહીં કે મેં કર્યું, આપણે તો ગણાવીએ આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. એમ ન કરે, જે કરે પણ એમ કરીએ કે આને કર્યું. આ યશોદાનું સ્વરૂપ છે. યશોદા બનવાનો પ્રયાસ કરો. એટલે અહીંયા ખૂબ ઉત્તમ રીતે આ નંદ મહોત્સવ મનાનો છે. અને ચારે બાજુ અહીંયા નંદ ઘેરા નંદ ભયો થઈ રહ્યો છે. અને એ નાદ ઠેઠ કૈલાસ સુધી ગયો. અને કૈલાસમાં સ્વયં શિવજી પણ ત્યાં આપકીના દર્શન કરવા પધાર્યા છે. એ નાદ ઠેઠ વૈકુંઠ સુધી ગયો તો ત્યાં લક્ષ્મીજી માલણ બનીને આવ્યા છે. અને અહીંયા આવીને પ્રભુના એ ઉત્તમ દર્શન કરવા માટે પ્રેરિત થયા છે. અને આ રીતના એક ભવ્યાતિ ભવ્ય નંદ મહોત્સવ, એવો ભવ્ય. એમ કે છે કે રાવલ કે કહે ગોપ આજ બ્રજ સુની ઓપ, કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિર. એ રાવલ ક્યાં અને ગોકુલ ક્યાં, એ ત્યાંથી એનો નાદ સંભળાય છે. એ પ્રકારે દુંદુભીઓ બાજી રહી છે. અને ત્યાં ભગવતી કેવું સુંદર ગાય છે. વિચાર કરીએ કે આજે કેટલા વર્ષો થઈ ગયા, પણ હજુ પણ જ્યારે ક્યારે જન્માષ્ટમી આવે કે ક્યારે આવી કોઈ કથા હોય, એના અંદર કોઈ કૃષ્ણ જન્મ થાય, ત્યારે લોકો જાયલા ન જલાય, એટલા બધા ઉત્સાહમાં આવી જાય. તો વિચાર કરીએ કે જ્યારે સારસ્વત કલ્પમાં ભગવાન જ્યારે સાક્ષાત ત્યાં અવતારી સ્વરૂપે સ્વયં અવતરણ થયા હશે, એ સમય તે નંદ મહોત્સવ કેવો મનાનો હશે, સમય કેવો ઉત્સાહ હશે, કેવો ઉમંગ હશે. સમસ્ત બ્રજવાસીઓના મનના અંદર કેવો એક ઉન્માદ હશે કે આટલા વર્ષો પછી નંદરાય યશોદાની અવસ્થા પણ ખૂબ વધી ગઈ હતી. અને છતાં પ્રભુ એક કૃપા કરીને સ્વયં એમના ઘરે પ્રગટ થયા. અનેક સંચિત જન્મોના કર્મો જ્યારે ભેગા થાય ત્યારે આવું સદભાગ્ય મળે. પૂર્વ કથાઓ આપણે સૌએ જાણી હશે કે ખૂબ પ્રયાસો કર્યા, ખૂબ તપ કર્યા, ત્યારે જઈને ભગવાને એને વાત્સલ્યનું દાન કર્યું, પુત્રનું સુખ આપ્યું.
શિવ બ્રહ્માદિક ને દુર્લભ છે. મોટા મોટા દેવતાઓને પણ આ સુખ દુર્લભ છે. પણ અહીંયા આ કલિયુગના અંદર સ્વયં શ્રી આચાર્ય ચરણે પ્રગટ થઈ અને વલ્લભ પ્રભુ પ્રગટ્યા પ્રમાણ કીધા સર્વે સુલભ છે. પુષ્ટિ માર્ગના 5 તત્વમાં આપણે કહીએ કે મહાપ્રભુજી જયારે પ્રગટ થયા અને જે યશોદાજી નંદરાયજીને જે સુખ ભગવાને સારસ્વત કલ્પમાં આપ્યું એવું ને એવું સુખ આજે કલિયુગના અંદર વૈષ્ણવો જો સદભાવથી આત્મીય ભાવથી પ્રેમપૂર્વક પ્રભુની જો સેવા કરે તો એવો ને એવો સુખ એને પણ પ્રાપ્ત થાય છે. આ મહાન કરુણા કહેવાય શ્રી વલ્લભાચાર્ય ચરણને. એટલે જ હરિરાયજીને કેવું પડ્યું કે શિવ બ્રહ્માદિક ને દુર્લભજી એ વલ્લભ પ્રભુ પ્રગટા પ્રમાણ કીધા સર્વે સુલભ છે. કોઈને દુર્લભ નથી. જ્યારે નંદાલય ના અંદર આ મોટો નંદ મહોત્સવ બન્યો ત્યારે મેં કહ્યું કૈલાસ સુધી સ્વર્ગ ગયો. સ્વયં મહાદેવ ભગવાન મહાદેવ આપશ્રીના દર્શન કરવાના સ્થિતિ આવ્યા. यशोदा भाग्य तो जो भाग्य की कहीं न जाए यशोदा तेरे भाग्य की कहीं न जाए. केवा सदभाग्य. शिव બધા દેવતાઓના આરાધ્ય છે એટલે મહાદેવ કહેવાના. બધા દેવતાઓના આરાધ્ય છે એટલે એમને મહાદેવ કહેવાય. એ મહાદેવ પણ જેના દર્શન કરવા માટે લાલાયિત થયા યશોદાજીએ બરજ્યા નહીં, દર્શન નહીં કરો. સૌભાગ્ય તો જોવો એમ. અતિ આરતી જોઈને પછી કૃપા કરીને પ્રભુના દર્શન કરાવ્યા. અને આપણે જોગી લીલામાં પદો આવે છે બધા કે ત્યાં મહાદેવજીએ કેવા સુંદર પદ ગાઈને પોતાના ભાગ્યને ધન માન્યા અને પ્રભુના એ મુખમંડલના દર્શન કર્યા. નંદ મહોત્સવ એટલો ઉત્સાહપૂર્વક મનાનો. સુખદેવજી 18 શ્લોકમાં એનું વર્ણન કરે છે. માની લો 18,000 શ્લોકનું સુખ આ 18 શ્લોકમાં જ કેમ ના આપી દીધું? ભાગવતના 18,000 શ્લોક, એ 18,000 શ્લોકના 18 શ્લોકમાં એનું સાર આપી દીધું. એ બધું સુખ ભેગું કરીને આ 18 શ્લોકમાં નીચવી દીધું હોય એવું લાગે છે. એવો અદ્ભુત નંદ મહોત્સવ થયો. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. એ રીતે એ નંદ મહોત્સવ પ્રારંભ થયો અને ત્યારબાદ અતિ ઉત્સાહપૂર્વક સૌએ નંદ મહોત્સવ મનાવ્યો. સૌ આવીને વધાઈઓ દેવા લાગ્યા કે યશોદા નંદરાની, અમે તો આશા નહોતી કરી, હવે તારે ત્યાં પુત્ર થશે. મહત સદભાગ્ય છે તારા કે પુત્રનો જન્મ થયો તારે ત્યાં. અને એવો પુત્ર કે જે બધાનું મનનું રંજન કરે. ત્યારબાદ નંદ સર્વ સમૃદ્ધિમાન, આખું વ્રજ સમૃદ્ધિમાન થઈ ગયું. લક્ષ્મીજી ત્યાં આવીને વાસ કરવા લાગ્યા. લક્ષ્મીજી ત્યાં આવીને વાસ કરવા લાગ્યા. અને ત્યારબાદ વસુદેવજીને મળવા ગયા. વાર્ષિક કર દેવા નંદરાયજી બધા ગોપોને લઈને મથુરા કંસના દરબારમાં જઈને વાર્ષિક કર આપે છે. વસુદેવજીને મળે છે. વસુદેવજીની સાથે પ્રાચીન મિત્રતા અને ત્યાં આલિંગન આપીને એકબીજાના ખબર અંતર પૂછે છે. ત્યારે વસુદેવજીએ કહ્યું કે હવે તમે જલ્દી પાછા ગોકુલ જાઓ, કઈ ને કંઈક ઉત્પાત થવાની આશંકા છે. એટલે નંદરાય આદિ બધા ગોપો પાછા વ્રજ તરફ નીકળ્યા. એ પહેલા કંસ ભયભીત થઈ ગયો. કંસને સમજાઈ ગયું કારણ કે માયાએ કહી દીધું કે જે અવતાર લેવાનો છે એ તો અવતાર લઈ ચૂક્યો છે, તું મને મારવાનું તું સાહસ ના કર. એને અવતાર ગ્રહણ કરી લીધો છે. કંસ ભયભીત થયો. જેટલા પણ અસુરો એના તાબાના હતા એને બોલાવ્યા. સૌથી પહેલા વિચાર આવ્યો પૂતનાને બોલાવ્યા. પૂતના બાલ ઘાતની, એનો સ્વભાવ છે
કે બાળકોના પ્રાણ કર્ષણ કરી લે, એનો સહજ સ્વભાવ છે. એ પૂતનાને બોલાવી પૂતનાને આજ્ઞા કરી કે તું વ્રજમાં જેટલા પણ બાળકો છે 6 દિવસના અંદરના એ બધાને મૃત્યુના ઘાટ ઉતારી દે. પૂતના સ્વભાવથી જ દુષ્ટ અને રાક્ષસ પ્રકૃતિની, અને એ પોતાના સ્તનમાં વિષ લગાડીને કંસની આજ્ઞા મુજબ એક પછી એક બાળકોના પ્રાણ હરણ કરતી હતી. અને એ કરતા કરતા એ નંદાલયમાં પહોંચી. નંદાલયમાં પહોંચતા જ સર્વ બ્રજવાસીઓ એને જોવા લાગ્યા, કારણ કે એને એક અપ્સરા જેવું રૂપ ધારણ કરી લીધું. આમ તો એ રાક્ષસી વિકરાળ રૂપ એનો, પરંતુ એ સમય એને એક અપ્સરા જેવો રૂપ ધારણ કરી લીધો. બધાને તો એમ થયું કે આ તો કોઈ સાક્ષાત દેવી છે. મારા લાલનને આશીર્વાદ લેવા આવી લાગે છે. યશોદાજી પોતાના બાળકને પારણામાં ઝુલાવતા હતા. પૂતના આવી, યશોદાજીને કાંઈ ગ્રહ કાર્ય થયું એટલે પૂતનાને હાથમાં પ્રભુને આપ્યા અને કહ્યું કે થોડીક વાર સાચવ, હું હમણાં આવું છું. અને પૂતનાને તો એ જ જોયું. પૂતના એ તરત જ એ બાળકને દુગ્ધપાન કરાવવા લાગી. કહેવાય છે કે જ્યારે ભગવાને પૂતનાને જોઈ ત્યારે ભગવાને નેત્રો બંધ કરી દીધા. કોઈ કહ્યું શું ભગવાન ભયભીત થઈ ગયા પૂતનાથી? તો કે ના, પૂતના શ્રીમદ ભાગવત અનુસાર અવિદ્યા છે. પંચ પરવા અવિદ્યા. અવિદ્યા એટલે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. 5 પ્રકારના અધ્યાસ છે. 5 પ્રકારની અવિદ્યા છે શાસ્ત્રમાં બતાવી. જો ભગવાન એ જ્ઞાનવાન છે, ભગવાનના ચક્ષુ જ્ઞાન રૂપ છે, અવિદ્યા સામે આવે અને એના સામે જ્ઞાનનો પ્રકાશ થાય એટલે અવિદ્યા ભસ્મ થઈ જાય. જો પ્રભુ નેત્ર ખોલે તો પૂતના બળી જાય, અને પૂતના બળી જાય તો એ પૂતના વધની લીલા ન થાય. એ લીલા ન થાય એના માટે પ્રભુએ નેત્રોને મૂંદી લીધા, નેત્ર બંધ કર્યા. અવિદ્યા શું?